ગરીબ અને પછાત વર્ગના બાળકોના અભ્યાસ માટે ગુજરાત અને કેન્દ્ર સરકાર કટિબદ્ધ છે. પરંતુ અમરેલીના એક શિક્ષકનો એવો કિસ્સો સામે આવ્યો છે જે જોઈ અને તમે પણ ચોંકી ઉઠશો. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂ ભારત અને હું છું આપની સાથે વલરી વ્યાસ. સરકાર દ્વારા શિક્ષણનો વ્યાપ સાથે શિક્ષણની સ્તર સુધારવા માટેના પણ પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે, પરંતુ અમરેલી જિલ્લાના સાવરકુંડલાની એક ખાનગી શાળાની શિક્ષિકા ગરીબ વિદ્યાર્થીઓના શિક્ષણ માટે અનોખી જ્યોત પ્રજ્વલિત કરી રહી છે. વિચરતી વિમુક્તિ જાતિના ગરીબ બાળકોના અભ્યાસ માટે, ઝુંપડપટ્ટી વિસ્તારના બાળકોનું ભવિષ્ય માટે બે ચોપડી વચ્ચેની માનવ જિંદગીને સફળ બનાવવાનો ભગીરથ પુરુષાર્થ આરંભ કર્યો છે. ત્યારે શું છે આ ગરીબ બાળકોની કહાની તે વિગતવાર જોઈએ. હું ધોરણ 7માં ભણું છું. હું અહીંયા સરકારી સ્કૂલમાં ભણું છું, શાળા નંબર 4માં. અને અહીંયા અમે ટ્યુશને આવ્યા છીએ અને અમે ટ્યુશને આવીને વહેલા બેસીએ છીએ, કેમ કે અમે ધારા મેડમની વાટ જોતા હોય છે કે ધારા મેડમ ક્યારે આવે અને અમને ભણાવે. અને ધારા મેડમ અમને બહુ જ સારું ભણાવે છે અને અમને ખાવાનું પણ એટલું ઊંકાઈ આપે છે. અને ધારા મેડમ અમને જે વસ્તુ ઘટે પેન, પેન્સિલ, બુક તેમજ બધી વસ્તુ આપે છે. અમરેલી જિલ્લાના સાવરકુંડલાના છેવાડાના હાથસણી રોડ પર આવેલા ઝુંપડપટ્ટી વિસ્તારના ગરીબ બાળકોને ભણાવવા માટે એક મહિલા શિક્ષિકાએ અનોખી જ પહેલ હાથ ધરી છે. આ ઝુંપડપટ્ટીઓમાંથી ખભે દફતર લઈને આવતા નાના નાના બાળકોનું ભવિષ્ય શૈક્ષણિક થાય તે માટે બપોર પછી પતરાના શેડ નીચે આવી અને ભણી રહ્યા છે. પરંતુ ધોરણ 4 થી લઈ અને ધોરણ 10 સુધીના ગરીબ બાળકોને શિક્ષણ મેળવી રહ્યા છે. તો આ સાવરકુંડલાની ખાનગી શાળામાં બીએસસી BEdની ડિગ્રી ધરાવતા મહિલા શિક્ષિકા ધારાબેન ગોહિલ આ ઝુંપડપટ્ટીના ગરીબ બાળકોને નિઃશુલ્ક ભણાવવા છેલ્લા 4 વર્ષથી મહેનત કરી રહ્યા છે. દિવસ દરમિયાન ખાનગી શાળામાં અભ્યાસ કરાવતી આ મહિલા શિક્ષિકા ધારાબેન ગોહિલ બપોર બાદ 2 કલાક પછાત વર્ગના ગરીબ બાળકોને શિક્ષણથી વંચિત ના રહે તે માટે આવી રીતના ક્લાસ ચલાવી રહ્યા છે. હું છેલ્લા 4 વર્ષથી આ કામ અમે કરીએ છીએ. હું એક નથી, મારી સાથે બીજા ઘણા બધા લોકો પણ છે. સો યસ, ડેફિનેટલી. બસ હું ખાલી એક જ વાત કહીશ કે મારું જે ભણતર, હું BSc BEd છું, સાયન્સ ટીચર છું, એટલે મારું જે ભણતર છે મને તો કામ લાગે જ છે. પણ સાથે મારો એવો વિચાર હતો કે સમાજમાં રહેતા અને ખાસ જે પછાત વિસ્તારમાં જે બાળકો રહે છે એમને પણ એ જે ભણતર છે કામ લાગવું જોઈએ. શરૂઆત હંમેશા કોઈ પણ હોય ભાઈ નાની જ હોય છે. અમે 4 બાળકોથી અહીંયા શરૂઆત કરી હતી. શરૂઆતમાં બસ ખાલી માટી ઉપર મારા બાળકો બેસતા હતા. પછી સંજયભાઈ ચોટલિયા કે જે પોતે એક હેન્ડીકેપ હોવા છતાં અમને ખૂબ સહયોગ કર્યો સ્ટાર્ટિંગ લેવલમાં, અને હજી પણ અમારી સાથે જ છે, જેમણે અમને પાથરણું આપીને થોડી ઘણી બેઝિક સ્ટેશનરી આઇટમ્સ અપાવી. અને સાથે જ્યારે થોડું ઘણું જેમ જેમ વધતું ગયું, બાળકો ભણતા ગયા, ત્યારે મહેશભાઈ કસવાલે અમને કીધું અહીંયા વિઝિટ લીધી ત્યારે કે ભાઈ આ જમીન છે ત્યાં તમે શેડ કરી શકો છો. હિતેશભાઈ સરૈયા જેવા દાતાઓના સહયોગથી અત્યારે એક પતરાના છાપરા નીચે અમારા બાળકો ભણે છે. વરસાદથી બચી શકે છે પણ સ્ટીલ હજી એ ઓપન જ છે. સો હું બસ ખાલી એટલું જ કહીશ કે શિક્ષણ છે એ ખાલી તમારા 2 ચોપડા વચ્ચેનું નથી. આખું શિક્ષણ છે, તમને દરેક જગ્યા પર શિક્ષણ મળે છે. તો બાળકોને ભણવું ખૂબ જરૂરી છે. અને ખાસ કરીને જે પછાતના બાળકો છે એ જો આગળ આવશે ને તો આ સમાજ ક્યાંક ને ક્યાંક એક સારા લેવલ ઉપર પ્રગતિ કરી શકશે. તો શિક્ષણ ક્લાસીસ જ્યારે ગરીબ બાળકો માટે પતરાનો શેડ ઉભો કરી અને ધોરણ 4 થી 10 સુધીના બાળકોને નિઃશુલ્ક અભ્યાસ કરાવતા શિક્ષિકા સાથે અન્ય 3-4 શિક્ષિકાઓ પણ હવે જોડાઈ રહ્યા છે. બાળકોને ભેગા કરી અને ગણિત, હિન્દી તેમજ અંગ્રેજીના પાઠ્યપુસ્તકનો અભ્યાસ કરાવવામાં આવી રહ્યો છે, જે બાળકો પણ હોશે હોશે ભણી રહ્યા છે.